એ અખિલ બ્રહ્માંડના માલિક, એ પૂરણ પુરુષોત્તમ ઈઠાવી બ્રહ્માંડના માલિક, એ ડબલ થઈ ગયું. 14 બ્રહ્માંડ જોઈ. હા ભગવાન હા સખા કેમ છો પ્રભુ? મજામાં? હાવ લેરમાં મોજમાં છો ને? મોજમાં જ હોય ને આપણે. આપણે બેન જામ છે નહીં કા કેમ નહીં આવે. પણ શું તકલીફ પડી ઈ કે મને છે ને તમારા બે થી એલર્જી થઈ ગઈ. શેની એલર્જી? તમે બે જણાએ ઉપાડો લીધો. એ ભગવાન એક જ છે. કોણ બે? ઉપર એક છે ને ઇન્દ્ર. હા, એક અહીંયા છે એવો આય કોણ છે? નરેન્દ્ર. આ વિના કરે ને ઓલો કોલા કરે. પણ હવે વાંધો નહીં, હવે ત્રણ થયા. ત્રણ કોણ સખા? ઉપર ઇન્દ્ર, હા ભારતમાં નરેન્દ્ર, હા અને ગુજરાતમાં ભૂપેન્દ્ર, અને તું? અને આઈ એમ લુખેન્દ્ર. ચાર તો ચાર થયા ને. એટલે ભગવાન તમારે ને મારે જામ છે નહીં. કા કેમ જામશે નહીં? તમે 1.5 મહિનો થી આ ઉપડી આયેલા હતા. કા કેમ? 1.5 મહિનો થી આ ઉપાડો લીધો તો કે જૂથડ જાવું ને એવી લીલા કરવી સુખા વાતું જવા દે. આપણે અહીં લીલા તો બે કરીએ છીએ સખા. આ જૂથડ છે, જૂથડ જ ગામ છે આ સખા. તમારી લીલા છે. હા હા આવી લીલા હા. આપણે જામતી નથી. આવી સરસ મજાની સુંદર લીલા હાલે છે ને તું કે જામતી નથી. નથી જામતી, હોરવતું નથી. ઉડ ને એકલું લાગે. ઠેક એકલું લાગે છે. એટલે તમને ખબર ન હોય ભગવાન, આમાં પૂછો હોરવતું નથી એટલે પૂછો, આમાં કોકને પૂછો પેલી વેલી હાતમ કરવા ગયા હોય કેવી દિશા હોય. મને એવું જ થયું છે. હા, જાણે પેલી વેલી હાતમ કરવા જાય ને તાતા ઓલવાઈ ગયેલ ફાનસ જેવું મોઢું, ક્યાંય ઉકલે નહીં. ઘરમાં જાય તો ઘર આખું કઈડવા ધોળે, લાઈટ ગમે એટલી ચાલુ કરો તો અંધારું. બાના હાથની રોટલી તો જરાય ન ભાવે. ઓલીની હાથની મીઠાશની હું એના હાથની કોણે અને બાના હાથની રોટલી ખાતા હોય ને તો જાણે હકતરી ખાતા હોય એવું લાગે. અને બા બોલે ને ભગવાન તો ઘરમાં એમ થાય જાણે કૂતરી ભહે, અને બાપો બોલે ને ત્યાં જાણે એમ થાય પાડો રણકે. અને ઈ 11 નું કહીને ગયા હોય, જેને ગયા છે ખબર છે. 11 નું કહીને ગયા હોય ને કે 11 નથી આવતી રે, તથા ઘૂઘુ 8 વાગ્યાનો બસ સ્ટેન્ડ બેઠો હોય. આગળી આવે બસમાં, આગળી આવે 12 ની બસ જાય, 2 ની બસ જાય, સાંજે 6:30 ની બસ હોય જાય ને પછી ઘૂઘુનો મગજ સટકે. હે 6:30 ની બસ હોય જાય પછી ઘૂઘુનો મગજ સટકે ને પછી કંડક્ટર ને કકલાવે. કે લા હવાનો બેઠો કોક હારું માણા ઉતાર નકરી ડોચ્યું જ ઉતારે છે ઈ કે. એટલે ભગવાન મને હોરવતું નથી. હા, ઉડ નો અંધારું લાગે. એ સખા તારે રાધાજીને તેડવા બરસાના ગામ એ સખા એટલી બધી લાઈટો ગોઠવીને તને શેનું અંધારું લાગે? મને એકને નહીં આખા ગામને અંધારું લાગે. શેનું અંધારું લાગે? ડાસામાં ગોડા અંધારા છે. ઓલ્યું કઈ આવે. પણ સખા તારે એને તેડવા જવા પડે. હા, રાસનું કેન્સલ. કેમ એલા? તેડવાનું કેન્સલ, રાસનું કેન્સલ. તેડવા તો જવું પડશે. પડે તારે. તેડવા નહીં જાઉં, 1000 વર્ષ ત્યાં તેડવા જાઉં, બાપો મોકલતો નથી. હું કહી સકા? ઈ કે આ રાતા લુગડા પહેરવાનું બંધ કરો તો અમારી ગગી આવશે. ઈ તું કોઈ દી બંધ કરીશ નહીં. આ કેમ બંધ થાય? આમાં જીસીબી કરતા કલાકનો ભાવ વધારે છે. ચોખા નફા વાળો ધંધો છે. આના જેવો એકય ચોખા નફા વાળો ધંધો છે નહીં. એમાં સાચું રોકાણનું રોકાણ કોઈ જાતનું નહીં, વેરેન્ટેજ કઈ નહીં, બધું પરફારું. આપણે આવી જવાનું. હા મેર પણ સખા ભગવાન રાધાજી નું કહે છે. રાધાજી હા, ગોપી રાધા ગોપીજનોને તારે તેડવા જવાનું. ઈએ રેવા દો. ઓણ મેર નહીં આવે. કા શું તકલીફ પરવા પડી? કયો તો તેડિયા. ઓણ તમે મારું કોમ્પ્યુટર કડે સડાવી દીધું. કેમ? ઓણ ઓલો નતો આવ્યો. કયો ઓલો? ઓલો તમારો હો. એટલે એવું ભગવાન નું કોઈ આવતું જ નહીં. આવ્યો તો ભગવાન નો પણ નો આવે. આવ્યો. તમને આવ્યો તો ને? આને ખબર છે આવ્યો તો કે શું ખબર છે? આવ્યો તો કે નહીં? આંબુડું જાંબુડું કેરીને કોઠીમડું, રાય દામોદર રાયતા, વૈશમાં બેઠા ગોરમાં, ફતી બેઠી ગોપિયું, રાજા પૂછે મંદિરમાં, રાણી પૂછે રાજમાં, હું પૂછું મારા કાજમાં, શંકરને ઘેર પાર્વતી, બ્રહ્માને ઘેર બ્રહ્માણી, વિષ્ણુને ઘેર લક્ષ્મીજી, કૃષ્ણને ઘેર રાજાજી, ગોરને ઘેર ગોરાણીજી, જગાને ઘેર આ લાઈવ આલ્યો ત્યાં જોવે છે, દરવાજો નહીં ખોલે હોય ની. એ કઈ વાંધો નહીં, તો ભલે ને એ હામરી છે, પણ મારી દીકુડી તો દીકુડીઓ. હા, મારી દીકુડી હવારી ભાખરી કરી દે. તમે કોઈ આવીશો? એટલે ભગવાન ઈ પુરુષોત્તમ મહિનો આવ્યો તો ને, પરસોત્તમ મહિનો. એમાં તને શું વાંધો? મને કઈ વાંધો નથી. પુરુષોત્તમ મહિનો અહીં ખાપકે ને એટલે તમે જ્યાં નજર નાખો ત્યાં, ગમે શેરીમાં, ગમે નાકામાં, ગમે મંદિરે જાવ, નીકળી ગોપી જ રૂમાલા લેતી હોય. અને એ પુરુષોત્તમ મહિનો આવે ને પ્રભુ, એટલે અમારા 80 વર્ષનું ડોહ્યું ગોપિયું થાય. ઘેરે નોટી વયું નીમાં વવે ટેકો આપે. બા એ બા કેવો મજાનો મહિનો આવ્યો બા, તમે આખો મહિનો રહી જાઓ બા. 1 મહિનો તો બા મંદિરે હતો, ઘેરે તો શાંતિ. અને પછી જે કીર્તન ગાય પ્રભુ, કેવા ગાય ખબર? કેવા ગાતા હોય? એ મારા પુરુષોત્તમ ભગવાન રે તમારે
હું કેમ આવું એકલી મારા કૃષ્ણ ભગવાન રે તમારે કારણે હું કેમ 90 વર્ષ ટપી ગઈ તો એકલીને જવું ગમતું નથી. બધી બેનપણીઓ લેતી જાય છેલ્લે ઉપાડે કોઈનું નથી રે કોઈનું નથી. તું તારા દીકરાની વહુની થઈ તારું કોઈ થાય. અને બેનો સાંભળો મારી વાત, આ સમાજની અંદર બેઠા છો બધાને એક ખાસ વિનંતી કે આવતા 3 વર્ષ પછી પુરુષોત્તમ મહિનો આવવાનો છે. એટલે પાછો પુરુષોત્તમ મહિનો આવે ને એટલે કોઈને કરતાલું લઈને ઉપડી નીકળવાનું નથી. ખોટા બરાડા પાર્ટીઓની ગરા ધુહરા જેવા કરત્યુંની અને આ પુરુષોત્તમનું ધ્યાન રહે કે ન રહે એની જરાય ઉપાધિ કરતું નહીં. પણ મારા બાપા હહુના પુરુષોત્તમને હાંસવજો. નગરા પુરુષોત્તમ મહિનો આવે ને ઘરનો પુરુષોત્તમ બેવડો વળી જાય. એ આટિયું ખાતો થતો હોય. આને સપન ભોગ ધરાવે ને ઓલા નીકળો કઠી વખત દાબે અને આને પીરા પીતાંબર ને ઓલાનો સોયનો આદિ ઉધી ધોયો ન હોય. એ લફા પપ્પા હે આ હું ઘરનો પુરુષોત્તમ બટાટા હારવાનો જ છે. એટલે ભગવાન રાધાજી એને તેડવા જવું તો જવું જ પડે ને, ફરજિયાત છે. તો તમે એક કામ કરો, હું ભેટ બોલ દઉં પછી તમે કાગળ લખી દો. એમને એમ કોઈના ગામમાં જવાય નહીં, ત્યાં કંઈક આધાર પુરાવો જોઈએ. 100 નંબર 7/8 હકપત્રક. ઓહો, આ ચેનલને લાઈક કરજો, શેર કરજો હો ભાઈ. આ છોકરાઓ તમે પૈસા વીણીમાં મદદ કરજો, જેમ કપા વીણવા આવ્યા હોય હો, વળી કાઢીને વીણી જઈજો. નકર અહીંયા અંધારામાં લાઈટ જાય ને તો ત્રાહે નહીં જડે.